ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાન સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તય. નમસ્કાર દર્શક મિત્રો, જય ગણેશ, જય માતાજી. ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું જ્યોતિષાચાર્ય ડૉક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મિત્રોને હેપી દિવાળી. તો મિત્રો, આજે આપણે દિન વિશેષમાં વાત કરીશું રાશિ ભવિષ્ય. તો મિત્રો, પહેલા આપણે પંચાંગની માહિતી મેળવી લઈએ. તો અશ્વિન માસ, કૃષ્ણ પક્ષ અને પ્રતિપદા તિથિ, એટલે કે આજે પડતર દિવસ છે મિત્રો. આવતીકાલે નવું વર્ષ ચાલુ થશે. અનુરાધા નક્ષત્ર, શોભન યોગ અને બાલવ કર્ણ, કન્યા રાશિનો ચંદ્ર છે. મિત્રો, પહેલા વાત કરીએ મેષ રાશિની. તો મેષ રાશિનો આજનો દિવસ આપના માટે સમૃદ્ધિ આપવા વાળો છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. વધુ પડતા કામના કારણે સ્વાસ્થ્ય પર થોડી અસર થઈ શકે છે. તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કલા અને સાહિત્યમાં પ્રતિષ્ઠા વધવાનો યોગ બની રહ્યો છે. ધંધાકીય કાર્યમાં, વ્યવસાયમાં આપની સારી એવી સફળતા મળી શકે છે. તો કયો ઉપાય કરીશું? તો મસૂરની દાળ શિવ મંદિરે અર્પણ કરવી, રેવડીનો અને પસાદ ભૂકો કરી અને કીડિયારું પૂરવું. ઓમ રીમ ગ્લોમ ગંગ ગણપતય નમઃ એ મંત્રનો જપ કરવો. તો મિત્રો, વાત કરીએ હવે વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે આજે નોકરી, વ્યવસાય અને રાજકીય ક્ષેત્રમાં પ્રગતિની સ્થિતિ રહેશે. વડીલો કાર્યક્ષેત્રમાં દરેક રીતે મદદ મળશે. ખર્ચામાં ઘટાડો કરો, નહીં તો નાણાકીય ભીડ રહેશે. કલા, રમત અને સાહિત્ય ક્ષેત્રે આપતી અડચણ દૂર થવાની સંભાવના છે. કયો ઉપાય કરીશું? તો ભોજન કરતા પહેલા ગાય અને કૂતરાને ખવડાવવું અને પછી ભોજન કરો. ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો જપ કરો. હવે મિત્રો, વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો આજના દિવસમાં તમારી અંગત બાબતો કોઈની સામે ન જણાવો. કોઈ પણ કાર્યને ગુપ્ત રાખવાથી સફળતા મળી શકે છે. તમારી કોઈ પણ સકારાત્મક પ્રવૃત્તિ લોકો સમક્ષ આવવાથી તમારું સન્માન વધશે. ખોટા ખર્ચો પર કાબુ મૂકવાની જરૂર છે. તમારી આર્થિક સમસ્યા હલ થશે. કોઈ પણ પ્રકારનું નુકસાન તમારા આરામને, ઊંઘને અસર કરી શકે છે. તો કયો ઉપાય કરીશું? તો મગનો શીરો નાની દીકરીઓને ખવડાવવાથી આપને આજે સારી સફળતા મળે. અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ઓમ રીમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આજના દિવસમાં તમારું મન સવારથી પ્રસન્ન રહેશે. જો તમે તમારી બુદ્ધિ અને કુશળતાનો તમામ ક્ષેત્રમાં ઉપયોગ કરશો તો તમને સફળતા જરૂર મળશે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ક્ષેત્રમાં આવતી મૂંઝવણો આજે એનો અંત આવી શકશે. તો કયો ઉપાય કરીશું? તો નાના બાળકોને સાકરનું દાન કરો. સાકરના જળનો શિવજી ઉપર અભિષેક કરો અને ઓમ રીમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો. તો આપણને સારું રિઝલ્ટ મળશે. મિત્રો, વાત કરીએ હવે સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો માટે આજના દિવસ કામ સુધારવામાં વિશેષ યોગદાન આપી રહ્યો છે. પરિવારની જોડે સમય પસાર કરશો અને પરિવારમાં વધુ પડતો ખર્ચ થવાની પણ શક્યતા વધશે. એક અથવા બીજા કારણસર બિનજરૂરી ખર્ચા થશે. કયો ઉપાય કરીશું? તો ગણપતિ દાદાના મંદિરે જઈ ગોળનું દાન કરવું. કોઈ પણ ભૂદેવને તાંબાના પાત્રનું દાન કરવું અને ઓમ રીમ આદિત્યાય નમઃ, ઓમ રીમ આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરો. હવે મિત્રો, વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો માટે આજે
મનમાં ભક્તિ અને ભાવનાનો વિકાસ થશે. પરિવારમાં પણ તમારા પ્રત્યે પ્રેમ અને આદરની લાગણી વધશે. રાત્રિ દરમિયાન કોઈ શુભ કાર્યમાં જવાની તક મળી શકે છે. દૂર રહેતા ભાઈ બહેનો સાથે મિલન થવાની શક્યતાની સંભાવના બને છે. તો કયો ઉપાય કરીશું? તો ભગવાન વિષ્ણુની પૂજા કરવી, વિષ્ણુ સહસ્રનો પાઠ કરો અને ઓમ રીમ મહાવિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે તુલા રાશિની. તો આજે તુલા રાશિના જાતકો માટે દિવસના પહેલા જ ભાગમાં પારિવારિક જીવનમાં થોડી અશાંતિ રહેશે. તમારે હિંમત અને ધીરજથી કામ લેવું પડશે. કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં. કાર્યક્ષેત્રમાં ધંધાકીય પ્રગતિ બની રહેશે. વેપારમાં ઉતાર ચઢાવ આવશે. સાંજના સમય દૂર જવાના યોગ બની રહ્યા છે અને કોઈ સારો પ્રવાસ થવાનો પણ યોગ બની રહ્યો છે. તો કયો ઉપાય કરીશું? તો શિવ મંદિરે જઈ અને ચોખાનું દાન કરો અને ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ અને ક્ષમતા સાથે કોઈ મુશ્કેલ કાર્ય પણ આજે સફળતાથી પૂર્ણ થઈ શકે છે. તમારે નકામી મુસાફરી કરવાના યોગ જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરીશું? તો ભગવાન નારાયણ સૂક્તનો પાઠ કરો અને ઓમ હ્રીમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરો અને ભગવાન વિષ્ણુને ચણાની દાળ અર્પણ કરો તો અવશ્ય ફળ પ્રાપ્ત થશે. મિત્રો, વાત કરીએ હવે ધન રાશિની. તો આજે ધન રાશિના જાતકો માટે રાજકીય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રમાં તણાવની સ્થિતિ રહેશે. આજે પરિવારમાં સંપત્તિ લઈને થોડા તણાવ પણ ઊભા થઈ શકે છે. વેપારમાં સારો લાભ થવાની આશા રહેશે. કયો ઉપાય કરીશું? તો આપના ગુરુજન અથવા તો વડીલોના આશીર્વાદ લેવા અને આપને મનગમતી વસ્તુ આપવી અને ઓમ રીમ શારદાય નમઃ એ મંત્રના જપ કરવા અને સરસ્વતી સ્તોત્રના પાઠ કરવો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે મકર રાશિની. તો મકર રાશિના જાતકો આજે તમને સંતાન તરફથી આનંદના સમાચાર મળશે. નવા ખર્ચાઓ આવશે. તમારી સામે ખોટા આરોપો થવાની શક્યતા બને છે. તમે સાવધાન રહો. આજે ગુસ્સા પર વિશેષ નિયંત્રણ રાખો. વેપારમાં નફો મળવાની સંભાવના અને વેપાર ક્ષેત્રે આપની પ્રગતિ થઈ શકે છે. કયો ઉપાય કરીશું? તો ગાયનું દૂધ અને કાળા તલ મિક્સ કરીને શિવજી ઉપર અભિષેક કરો અને 12 જ્યોતિર્લિંગનો પાઠ કરો અને ઓમ મહામૃત્યુંજયના જપ કરો તો આપને અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો આજે શક્તિ અને સંપત્તિમાં વૃદ્ધિનો યોગ છે. આ સિવાય લાંબા સમયથી ચાલતી કાયદાકીય બાબતોમાં જીતવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં તમને સફળતાની ટોચ પર પહોંચશો. સ્થાયી મિલકતના વ્યવસાયથી નફો થશે. સંતાનની સફળતાના સમાચારથી મન પ્રસન્ન થશે. કયો ઉપાય કરીશું? તો કાળા તલનું દાન કરો અથવા તો કાળા કલરની મીઠાઈ ગરીબને અથવા કોઈ ભિખારીને ખવડાવો તો આપણને સારું ફળ મળશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ રીમ હનુમતે નમઃ એ મંત્રનો જપ કરવાથી આપની કામના દરેક આજના દિવસમાં પૂર્ણ થશે. મિત્રો, વાત કરીએ હવે મીન રાશિની. તો મીન રાશિના જાતકો આજે તમારો પ્રભાવ અને મહિમા વધશે. તમને ક્યાંકથી સારા સમાચાર મળશે. ધંધામાં થોડો તણાવ હોઈ શકે છે, પરંતુ તેને તમારા પર ભારે થવા ન દો. કોઈ જૂની સમસ્યા આજે ઉકેલાઈ શકે છે. તમને અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગ મળશે. કયો ઉપાય કરીશું? તો આજે ઓમ રીમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો અને આજે કોઈ શ્વાનને ખવડાવો તો તમારી કામના પૂર્ણ થશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. દરેક દર્શક મિત્રોને અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો અને કોઈ પણ કામના તમારી પૂર્ણ થશે અને કોઈ પણ સમસ્યા હોય તો તમને અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.